વંદે માતરમ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। ચાલો જોઈએ આજના મુખ્ય સમાચાર। વાઘોડિયાના નિમેટામાં 2 કરોડ રૂપિયાના ખર્ચે ગંગા સ્વરૂપ શારદાબેન સોમાભાઈ એસ પટેલ પરિવાર દ્વારા નિર્માણ પામનાર હાઈસ્કૂલનું આજરોજ ભૂમિપૂજન તથા શિલાન્યાસ સમારંભનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ વિસ્તારના ગરીબ અને જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને ધોરણ 9મી 12નું શિક્ષણ તદ્દન મફત મળી રહે તેવા ઉમદા હેતુથી આ ભગીરથ કાર્યનો પ્રારંભ થયો છે। નિમેટા ગામે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો માટે તૈયાર થનારી આ શ્રીમતી ચંચળબેન મગનલાલ ઘિયા સાર્વજનિક હાઈસ્કૂલના નવા બિલ્ડિંગનું ખાતમુહૂર્ત આજે BAPS સ્વામિનારાયણ સંસ્થાનના પરમ પૂજ્ય બ્રહ્મનિલયદાસ સ્વામી અને પૂજ્ય શુભચરિતદાસ સ્વામીના પવિત્ર હસ્તે અને મંત્રોચ્ચાર સાથે કરવામાં આવ્યું હતું। નિમેટા ગામના પાટીદાર અગ્રણી અશોકભાઈ પટેલ અને તેમના પરિવારના સહયોગ તેમજ ઠાકોરભાઈ પટેલના વિશેષ માર્ગદર્શન હેઠળ આ આખોય શાળાનો પ્રોજેક્ટ સાકાર થઈ રહ્યો છે। 2 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનારી આ સ્કૂલનો શિલાન્યાસ 20 જૂન શનિવારના રોજ સવારે 11 વાગ્યા કલાકે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, તાલુકા અને જિલ્લાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ, નિમેટાના સરપંચ સંજયભાઈ સોલંકી અને સિકંદરપુર તાલુકા પંચાયતના સભ્ય અજયભાઈ વસાવા સહિતના અગ્રણીઓની ખાસ ઉપસ્થિતિમાં યોજાયો હતો। ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે ભૂમિપૂજન વિધિ સાથે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે ઉપસ્થિત પૂજ્ય સંતો મહંતો દ્વારા અશોકભાઈ પટેલ અને તેમના પરિવારને આવનારી પેઢીના શૈક્ષણિક ભવિષ્ય માટે આટલું મોટું ઉમદા દાન આપવા બદલ આશીર્વાદ સાથે હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। સંતોએ આ કાર્યને વર્ષો વર્ષ સુધી ચાલનારો એક મહાયજ્ઞ ગણાવીને દાતાશ્રીના આ ભગીરથ કાર્યને બિરદાવ્યું હતું। દરેક સમાજના વિદ્યાર્થીઓ માટે ધોરણ 9મી 12નું શિક્ષણ અહીં સંપૂર્ણપણે મફત મળવાનું હોવાથી આ એક અત્યંત મોટું અને પ્રશંસનીય કાર્ય છે। આ સાર્વજનિક હાઈસ્કૂલ આગામી 1 થી 2 વર્ષમાં તૈયાર કરી દેવામાં આવશે, જેનાથી સ્થાનિક વિદ્યાર્થીઓને ખૂબ જ મોટો ફાયદો થશે। નિમેટા તેમજ તેની આસપાસના વિસ્તારોના ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ મેળવવા માટે દૂર સુધી જવું નહીં પડે અને ઘર આંગણે જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહેશે। આ મંગલમય પ્રસંગે શાળા પરિવાર, ગામના અન્ય આગેવાનો અને સ્વામિનારાયણ સંપ્રદાયના અનુયાયીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। સાર્વજનિક હાઈસ્કૂલ 1967માં રજીસ્ટર થઈ અને એના અમે લોકો વિદ્યાર્થીઓ છે। અમારા વડીલોએ આ સંસ્થા ઊભી કરી હતી અને એનો વહીવટ એમની ગેરહાજરીમાં અમને મળ્યો છે, એટલે આ સ્કૂલ અમે વ્યવસ્થિત ચલાવીશું। સાથે આનું જે મકાનનું બાંધકામનું નિર્માણ થાય છે એના દાતા તરીકે અશોકભાઈ પટેલ કે જેઓ પણ આ સ્કૂલના સ્ટુડન્ટ હતા અને આશરે 2 કરોડ જેટલી મતબાર રકમનો ખર્ચ એમને અંદર થાય એવી શક્યતા છે। આમાં અત્યારે 9 અને 10 2 ધોરણની શાળા છે અને આગળના ભવિષ્યમાં અમારે 11 અને 12 2 વર્ગ કરવાની શક્યતાઓ છે। અત્યારે લગભગ 150 બાળકો છે। અમે એક જ બોધ આપવામાં માંગીએ છીએ કે જે શિક્ષણ આપવામાં આવશે બાળકોને એ સારામાં સારું આપવામાં આવશે અને અત્યારે અમારી પાસે જે શિક્ષકગણ છે એ પણ બહુ એક્ટિવ છે કે રજા હોવા છતાં પણ અત્યારે અમારા બાંધકામમાં સહભાગી થાય છે। સ્વામિનારાયણ આજે જે કાર્ય હાઈસ્કૂલનું જે થઈ રહ્યું છે એમના મેન દાતા અમારા કોઈ કવિએ કીધું કે ધરાવીના ધાનના નીપજે ને કુડવીડું મારું ના હોય, જેસલ જખરો નીપજે તો મા વથલ પદમણી હોય, જનની જણ તો ભગત જણજે ને કા દાતાર ને કા સૂર, નહીતર રેજે વાંજણી તારા મત ગુમાવીશ નૂર। જે માના સંસ્કાર, જે મા બાપના સંસ્કાર છે એ જે સ્કૂલની અંદર જે બાળક ભણ્યો અને મોટો થયો એ જ આજે સ્કૂલ બનાવે છે। ખરેખર આપણે બધા ધન્યવાદને પાત્ર છે। બોલ સ્વામિનારાયણ ભગવાનની જય।